નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેના પ્રવૃત્તિ નંબર 9 કંપાસ પેટીના સાધનો, જેની આપણે આ વિડીયોમાં સચોટ સાચી અને સંપૂર્ણ માહિતી સાથે વિડીયોનું સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પ્રવૃત્તિ 9 કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે તેની પ્રવૃત્તિ અહીંયા કરવાની છે। ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ મિત્રો સાધનો પણ આપવામાં આવે છે। અહીં તમારી ફૂટપટ્ટી, કોણમાપક અને પરિકર, દ્વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખવાનો છે। તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી છે તો તેનો પણ મિત્રો તમારે અહીંયા ઉમેરો કરી શકો છો। મિત્રો, પહેલો ક્રમ છે માપપટ્ટી। સાધનનું નામ છે માપપટ્ટી। આકૃતિ આપણે માપપટ્ટીની દોરીશું અને સાધનનો ઉપયોગ તો વસ્તુની લંબાઈ માપવા માટે। બીજું છે પારકર એટલે કે પરિકર। પરિકરનો મિત્રો ઉપયોગ આપણે વર્તુળ દોરવા માટે કરીએ છીએ। ત્રીજો વિભાજક છે, તો બે લીટી વચ્ચેનો મેપ જાણવા ખૂણો માપવા માટે થાય છે। પછી કોણમાપક છે, તો અહીંયા કોણમાપકની આકૃતિ છે, તો આ આકૃતિનો ઉપયોગ, કોણમાપકનો ઉપયોગ ખૂણો દોરવા માટે કે દોરેલ ખૂણાનું માપ જાણવા માટે કરીએ છીએ। પછી કાટકોણ ત્રિકોણ છે, તો મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલ છે તેનો ઉપયોગ આપણે ખૂણો માપ સાથે ઝડપી દોરવા માટે કરીએ છીએ। લઘુ ત્રિકોણ અહીંયા આપેલ છે તેનો ઉપયોગ આપણે ખૂણો માપ સાથે ઝડપી દોરવા માટે કરતા હોઈએ છીએ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જે આપણે કંપાસ પેટીમાં સાધનો આપેલા છે તેનો આપણે ઉપયોગ જોયો। મિત્રો, અમને આશા છે કે તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।